હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરગવા બટાકા ટામેટાનું શાક। તો મેં સરગવા બટાકા અને ટામેટાને તૈયાર કરી લીધા છે। આ રીતે આપણે તૈયાર કરીશું। એક પેનમાં આપણે તેલ નાખવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રાઈ નાખી દઈશું અડધી ચમચી। અડધી ચમચી આપણે જીરું નાખવાનું છે। અડધી ચમચી આપણે હિંગ નાખીશું। લસણ નાખી દઈશું આપણે અંદર। આપણે આ રીતે કૂટી લીધું છે લસણને। એની અંદર પહેલાં આપણે ટામેટાં નાખી દેવાના છે। ટામેટાં થોડા શેકાય એટલે પછી આપણે એની અંદર બટાકા નાખી દઈશું। આપણે અડધી ચમચી હળદર નાખીશું। અડધી ચમચી લાલ મરચું નાખવાનું છે અને અડધી ચમચી ધાણા જીરું નાખીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખી દઈશું અંદર અને આપણે બધું મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે આપણે શેકાવા દઈશું। આપણે અડધી ગ્લાસ પાણી નાખી દેવાનું છે અંદર। પાણી નાખી દીધા પછી આપણે ઉકળશે પછી જ આપણે એની અંદર સરગવો નાખીશું। આ રીતે બનાવીશું તો આપણી ગ્રેવી એકદમ જાડી થાય છે। આપણે ઢાંકીને આપણે 10 મિનિટ માટે મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો આપણા બટાકા અને સરગવો પણ ચડી ગયો છે બરાબર। તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું। ઉપર આપણે કોથમીર નાખી દેવાની છે। મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।